નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સમાજ વિષયમાં આપણે પ્રકરણ નંબર 8 છે કુદરતી સંસાધનો, તેમાં સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે સંસાધનોના પ્રકાર જોયા હતા કે માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પ્રાપ્યતાના આધારે. તો આજે આપણે તો કે આ કુદરતી સંસાધનો કઈ રીતે જાળવણી અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે અભ્યાસ કરીશું. કે આગળ જોયું કે માલિકીના આધારે કે માનવીની જરૂરિયાતો આપણને ખ્યાલ છે કે અમર્યાદિત છે અને કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત. કે જો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એમને એમ માનવી છે એ કુદરતી સંસાધનોનો વપરાશ કરશે તો કે છેલ્લા 100 વર્ષોમાં તો કે આ કુદરતી સંસાધનો છે તે તો કે ખૂટી જશે અને તો કે એની અસર ખૂબ કેવું થશે? ગંભીર. એમ કે આપણી પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે કે આપણે છે એ આપણે વાપરી લઈએ અને બીજાને ન મળે એવું તો ન કરે ને. તો એને શું કરવી જોઈએ? તો કે જાળવણી. એટલે તો કે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. શું કામ સંરક્ષણની જરૂર છે? કારણ કે આપણને ખ્યાલ છે કે સંસાધનોની શું છે? અછત છે, ઓછા છે. એટલા માટે કે વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું તો કે આડેધડ દોહન અને વિવેક પર્યા વપરાશ જો ચાલુ રહેશે તો કે વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જાય. દોહન એટલે કે આડેધડ આપણે તેનો દોહન એટલે કે ઉપયોગ વપરાશ કરીએ છીએ. આમને આમ રહેશે તો કે કુદરતી સંસાધનો ભવિષ્યમાં સ્વપ્ન જેવા આપણને થઈ જશે. એમ કે તે માટે તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને શું કહેવાય? તેનું તો કે સંરક્ષણ કહેવામાં આવે છે. જો સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની બાબતો, પહેલું છે કે સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણ વપરાયેલ કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. શું? તો કે કોઈ એક પણ દેશ કે પ્રદેશ કે ઈ પ્રદેશ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સંસાધનો હજી ઉપયોગમાં નથી લેવાના અને હજી તે ઉપલબ્ધિ નથી એટલે જે આપણને પ્રાપ્ત નથી થયા એની તો કે વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી એ કેટલા ઉપયોગી છે આપણે જાણકારી મેળવવાની અને બધાને પણ એના વિશે સમજાવવાનું કે આટલા ઉપયોગી છે, હજી આવ્યું નથી તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ. આપણે કેમ પાણીની ગામડામાં અછત ને હોય તો કેવા તો કે ઓછું પાણીનો વપરાશ કરીને અત્યારે તો કે પાણીનો કેટલો બગાડ કરીએ છીએ. પાણી અછત હોય કે છૂટ હોય, જો એટલો જ આપણે વિવેકપૂર્ણ તેનો ઉપયોગ કરીએ તો કે અછત સર્જાવાની જ નથી ને. આપણે બગાડ કરીએ છીએ એટલે જ અછત થાય છે. બીજું છે તો કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે. કીધું ને અગાઉ કે નવીનીકરણીય અને અનવીનીકરણીય. હવે નવીનીકરણીય એટલે કે જે ખૂટી જાય તેવા છે. તેનું તો કે વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરો. કે વૈજ્ઞાનિક રીતે તેનો ઉપયોગ કરવાની જરૂર હોય ને તો જ તેનો ઉપયોગ કરવો. કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા. કે અમુક સંસાધનોની માત્રા વધી શકાય તેવા પ્રયત્ન કરવા. કે આપણે વૃક્ષોની છે એ સંસાધનોની માત્રા આપણે વધારી શકીએ. કઈ રીતે? તો કે નવા વૃક્ષો વાવીને અને વૃક્ષો ન કાપીને. એવી રીતે જે સંસાધનો વર્તમાન સમયમાં સોંઘો કે સહજ ઉપલબ્ધ હોય. સોંઘો એટલે આપણે કહેતા હોય ને કે મોંઘું વધુ ભાવને, સોંઘો એટલે સરળતાથી કે સહજ સરળતાથી ઉપલબ્ધ હોય તેને તો કે વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. કે આપણે પાણીનું જ કે અત્યારે આપણને પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય. અત્યારે તે ચોમાસું હમણાં ગયું, ઉનાળો આવશે એટલે ભાવિની તો ક્યાં આપણે ઉપાધિ છે, આપણે જ તે થશે ને કે ઉનાળો આવશે એટલે તો કે પાણીની અછત સર્જાય છે. પણ અત્યારથી જ આપણે તો કે પાણીનો વપરાશમાં કંટ્રોલ રાખીએ, જો ઓછું
જરૂરિયાત પ્રમાણે વાપરીએ તો આપણને અછત ન લાગે. અછત ક્યારે લાગે તો કે આપણે જરૂરિયાત કરતાં તેનો વધુ ઉપયોગ કરીએ છીએ ત્યારે તો કે આપણને અછત એની દેખાય છે. આપણે તો કે જરૂરિયાત પ્રમાણે જો ઉપયોગ કર્યો હોય તો કોઈ દિવસ અછત આવે નહીં, અછત લાગે નહીં કે માપમાં કર્યું હોય તો એમ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક. કે મર્યાદિત આ પેટ્રોલિયમ ને કુદરતી વાયુઓની બધા કેવા છે તો કે મર્યાદિત, તો કે એની તો કે ટેકનિકલ રીતે ઉપયોગ કઈ રીતે કરો અને એના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી જોઈએ. સોલારથી ચાલતા આપણે ઘણા જોઈએ છે ને કે સૂર્ય ઉર્જાથી ચાલતા અત્યારે બધા આવી ગયા, સોલાર હીટર ને સોલાર કુકર ને એવું બધું. સોલાર પેનલથી તો આપણે લાઇટો પણ વીજળીનો પણ ઉપયોગ કરી શકે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બતાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. કે સંસાધનો છે એના કુદરતી સંસાધનો છે એ બધા એના સંરક્ષણ એટલે કે એની જાળવણી માટે જરૂરી કાયદા કે નિયમો નહીં તેનું અમલીકરણ બધા પાસે કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. કે બધાને ઉપયોગ કઈ રીતે કરો છો. વિદ્યાર્થીઓ છે ખબર જ છે, બધા ઘરમાં બાળકો હોય ને સ્કૂલે જતા હોય, જો આ કામ છે એ તો કે સ્કૂલમાંથી જ આપણે બધા સ્કૂલમાં જ એટલે તમારે ભણવામાં બધે આવે છે ને કે બાળક ભણશે તો ઘરમાં તો કે બીજા વડીલોને એને જઈને સમજાવશે અને એમાં તો કે થોડો ઘણો ફેરફાર આવશે. તો કુદરતી સંસાધનોની જાળવણી માટે આપણે આવા ઉપાયો કરવા જોઈએ જે આપણી ફરજ છે. ત્યારબાદ હવે પછીનો ટોપિક છે જમીન નિર્માણ. કે જમીન છે આપણી ભૂમિ, એનું નિર્માણ કઈ રીતે બને છે એ. તો એમાં જોઈએ તો સામાન્ય રીતે શું કહ્યું કે ભૂ સપાટીનું ઉપલું પડ કે આપણે ઉપરનું પડ છે એમાં શું તો કે આપણે જોઈએ છે વનસ્પતિ ઉગી નીકળે છે. આપણે તેને શું કહીએ છીએ તો કે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે જમીન આપણને ખબર છે કેટલાય પોપડાની બનેલી છે. કે જમીન છે તે તો કે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક શું છે તો કે પાતળું પડ છે. એમાં શું હોય? ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે જમીનની અંદર. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. કે ઉપલું સ્તર માટીનું હોય, એની નીચે બીજા સ્તર હોય એમ. એ જમીનનું નિર્માણ છે તે કે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય. કે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. શું કીધું કે માટીની નીચે જે ખડકો હોય એનું તો કે ખવાણ અને ધોવાણ થવાથી મળતા પદાર્થો છે એના દ્વારા જમીનનું નિર્માણ થાય. કે એમાં ભેજ, હવા અને અવશેષો ને એવું બધું હોય છે. અન્ય રીતે એટલે કે બીજી રીતે આપણે કહીએ તો જમીન છે તે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. કે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જૈવિક એટલે કુદરતી રીતે મળતા તત્વો એમ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. કે જમીનમાં ફળદ્રુપ જમીન ને એવું બધું આપણે કહીએ ને કે આપણે જમીનમાં જ બધા વનસ્પતિ વાવીએ છીએ. કે જમીન છે એ ખનિજ અને જૈવિક રીતે બનતા તત્વોનું કુદરતી મિશ્રણ છે. જેમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ કરવાની કેપેસિટી એટલે કે ક્ષમતા છે. જોઈએ તો જમીન શું છે તો કે જમીનમાં પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે શું કહીએ છીએ જમીન, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા શું હોય છે? ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જે આગળ હતું તે જ છે. જો કે તેનું પ્રમાણ છે તે બધી જમીનમાં એક સરખું હોતું નથી. જમીનના પ્રકાર એટલે જ પડે ને કે આ બધા ખનિજોનું, સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું ન હોય. તો જો બધી જમીનમાં સરખું હોય તો આ બધા વનસ્પતિની કૃષિના પાક છે એ બધે સરખા જ થાય ને. આમ જમીન એટલે તો કે સેન્દ્રિય પદાર્થોયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને
વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, કે જમીન એટલે એની અંદર કેટલાક સેન્દ્રિય પદાર્થો હોય અને ઝીણા ઝીણા કણોવાળો પોચો ખડ, પોચું હોય એટલે જ આપણે એની અંદર તો કે બીજને એવું વાવી શકીએ અને વધુ રોપણી કરી શકીએ અને વનસ્પતિ ઉગાડી શકીએ, ખેત પેદાશો. એમ કે મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે જળવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય, કે એનું જમીન ધોવાણ ને એવું થાય ત્યારબાદ એમાં તો કે વનસ્પતિને જીવજંતુઓના વિઘટન ને સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય અને જમીન છે તે તૈયાર થાય. આ સેન્દ્રિય તત્વો છે તે તો કે વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે. આપણને ખ્યાલ જ છે ને કે વનસ્પતિ વિકાસમાં તો કે સેન્દ્રિય તત્વો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. કે ખાતરને એવું સેન્દ્રિય ખાતરને જે વનસ્પતિમાં ઓછું પ્રમાણ હોય ને પાકને જે જરૂરી બહારથી આપણે ખેડૂતોને ઉમેરતા જોઈએ છીએ, નાઇટ્રોજનયુક્ત ખાતરને, સલ્ફરયુક્ત ખાતરને વગેરે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય. શું કીધું કે જમીન નિર્માણના સમયગાળામાં આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય ને કે તે આબોહવાળા પ્રદેશમાં અલગ અલગ ખડકોમાંથી બનતી જમીન છે એ કે પ્રકારની હોય, એક જ પ્રકારની. એટલે આબોહવા છે એ જમીન નિર્માણમાં ખૂબ મહત્વનું પરિબળ છે કે અલગ અલગ પ્રકારના ખડકોમાંથી બની હોય ને તો એ જમીન કેવી હોય, એક સરખી. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન કેવી થાય, અલગ અલગ પ્રકારના. કહે ને કે એક જ પ્રકારનું ખડક હોય એમાંથી જો અલગ અલગ આબોહવા હોય તો અલગ અલગ પ્રકારની જમીન બને. આમ જમીનના તેના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે જેવી બાબતોને આધારે પ્રકાર પાડવામાં આવ્યા છે. જમીનના જો પ્રકાર છે એ કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આજે આપણે જમીન વિશે અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં તેના પ્રકારો છે તેની તો કે આપણે વિગતવાર માહિતી જોઈશું. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.